વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ। ગઈકાલે સત્સંગમાં આપણે 23મો અધ્યાય એટલે કે વિપ્ર પત્ની ઉપર કૃપા કરી ભગવાને તે લીલાનું દસ્પાન કર્યું। આપણે એ તામસ સાધન પ્રકરણનો અધ્યાય બીજો હતો। હવે આજે આપણે તામસ સાધન પ્રકરણ અધ્યાય ત્રીજો એટલે કે ગોવર્ધન યાગનું રસપાન કરવાના છે। પણ તે પહેલાં જન્માષ્ટમીની એક વધાઈ આપણે શ્રવણ કરીએ। અને આ જે કીર્તન છે એ બાજે બધાયા રે સૈયાનંદ દે દરબાર, એ કીર્તન નંબર 790 કીર્તન કુંજમાં છે। તો પહેલાં કીર્તન શ્રવણ કરીએ, પછી લીલામાં પ્રવેશ કરીશું। बाजे बधाइया रे सैया नंद दे दरबार, बाजे बधाइया रे सैया नंद दे दरबार, हुआ सुत सोहनावे, हुआ सुत सोहनावे, मनदा मोहना रिजवार, आई सब गोपिया वे, आई सब गोपिया वे, हिल मिल गावही खुशियाला, जुरे सब गोप मंडल वे, जुरे सब गोप मंडल वे, गुणी जन गावे दे दे ताला, गुणी जन गावे दे दे ताला। वावा जीवावा गुणी दे ताला नाचे, वावा जीवावा आंगण पहपट माचे, वावा जीवावा नंदे दा लाला जीवो, वावा जीवावा दूधा अमृत पीवो, वावा जीवावा उस दे मंगल गावे, वावा जीवावा दान दुपट्टे पावे, वावा जीवावा बीचे खुशी दिल गाडे, वावा जीवावा मंगल मुखी दुसाडे, वावा जीवावा मंगल मुखी दुसाडे, वावा जीवावा पावा पट दान मोती वे, पावा पट दान मोती वे, साडे फूल दे दिल माज तुझ पर बोलिया वे, तुझ पर गोलिया वे, जसोदे बोलियान सुनाई, सांडे हाथ तोड़ला वे, सांडे हाथ तोड़ला वे, बाजू बंद झूम दे दे भुज चारू, धन्य धन्य आज दा दिन वे, धन्य धन्य आज दा दिन वे, दे दी दान क्यों न मंगाय, महेर ने दान मंगाया, वावा जीवावा महेरा ने दान मंगाया, दादाजी वावा कंचन जरबर खाया, वावा जीवावा हे बड़ भागन दूरी, वावा जीवावा करे मुरादे
વાવા જી વાવા, જન્મ જન્મ ગુણ ગાવે, વાવા જી વાવા, જન્મ જન્મ ગુણ ગાવે, વાવા જી વાવા, નાગરી દર્શન પાવે, વાવા જી વાવા, નાગરી દર્શન પાવે, વાવા જી વાવા, બાજે બધાઈ આવે, બાજે બધાઈ આવે, સૈયા નંદ દે દરબાર, હુવા સુત સોહનાવે, હુવા સુત સોહનાવે, મનદા મોહનારી જવાર, બાજે બધાઈ આવે, બાજે બધાઈ આવે, સૈયા નંદ દે દરબાર, સૈયા નંદ દે દરબાર. વૈષ્ણવ આ કીર્તન આપે દેશ રાગમાં શ્રવણ કર્યું છે અને નાગરીદાસનું આ બનાવેલું પદ છે. નાગરીદાસ વાતે મેં સત્સંગમાં ઘણી બધી વાતો કરેલી છે. કિશનગઢના રાજા હતા અને વંદરાવનો વાસ કર્યો હતો. હવે આ પદ એકચ્યુઅલી તો એમાં ઘણા શબ્દો પંજાબી ભાષાના મૂકવામાં આવેલા છે. આમાં આપણને લાગે છે વ્રજભાષા, પરંતુ છતાં એમાં ઘણા શબ્દો પંજાબી ભાષાના છે. એટલે આજે મારે ગોકુલમાં અંજનાબેન પાસેથી માર્ગદર્શન લેવું પડ્યું. એટલે જે અર્થઘટન એમને મને કરાવ્યું છે ને એ પ્રકારે હું આપણને બધાને સમજાવું છું. આમ તો નંદ મહોત્સવની લીલા શું છે એ તો બધાને ખબર જ છે અને બધા ભગવદીઓએ એ લીલાનું ગાન કરેલું છે. ફક્ત જે કંઈ બી ફરક પડે છે એ શબ્દોનો જ ફરક પડે છે. એટલે બહુ સમજતા પણ તમને વાર નહીં લાગે. બાજે બધાઈ આવે, સૈયા નંદ દે દરબાર. એટલે એમ કે છે ગોપી પોતાના પતિને સ્વામીને કે આજે નંદરાયજીના આંગણે તો એમ કે હે સૈયા, નંદરાયજીના આંગણે તો બાજા વાગી રહ્યા છે, બધાય ગાન થઈ રહ્યું છે કે છે. હુવા સુત સોહના આવે, નંદરાયજીના ત્યાં પુત્ર, સુંદર પુત્રનું પ્રાકટ્ય થયું છે. મનદા મોહના રીઝવાર, અને સાંભળ્યું છે તે એ પુત્ર કેવો છે, બધાનું મન મોહનારો છે. રીઝવાર એટલે બધાને આનંદ આપનારો છે કે છે. આઈ સબ ગોપિયા આવે, હિલમિલ ગાવઈ ખુશી આલા. હવે આ વાત તો બ્રજમંડળમાં વાયો ગઈ, ભેગી ફેલાઈ ગઈ. એટલે બધી ગપ્યા ભેગી થઈ અને હિલમિલ બધી ભેગી થઈ અને પોતે ખુશીના ગીતો ગાતી ગાતી નંદ ભવનમાં આવી રહી છે કે છે. જુરે સબ ગોપ મંડળ વે, ગુનીજન ગાવે દે દે તાલા. પછી ગોપોના જે સમૂહ હતા બધા એ ભેગા થઈને આવી રહ્યા છે. અને એટલામાં તો ગુનીજન એટલે કે સૂત, માગડ, બંડીજન એ બધા પણ તાલ દઈ દઈને બધાયના ગીતો ગાઈ રહ્યા છે. ગુની દે તાલા નાચે, એમાં કે છે કે એ ગુનીજનો તાલપૂર્વક બધું નાચી રહ્યા છે કે છે. આગન પહપત માચે, હવે આંગણાની અંદર આજે નંદરાયજીના આંગણમાં આ બધા ભેગા થયા છે એટલે ધૂમ મચી ગઈ છે કે છે. નંદદા લાલાજીઓ બધા ભેગા થઈને આશીષ આપી રહ્યા છે કે એ નંદરાયજીના લાલા તમે ચીર જીવો, ઘણું જીવો કે છે. દૂધા અમૃત પીવો, હવે વ્રજમાં તો દૂધની નદીઓ વહે છે અને બધું દૂધ કેવું છે, અમૃત જેવું છે. નંદરાયજીના લાલાને કહે છે તમે પધાર્યા છો અમારા વ્રજમાં, પણ અહીંયા તો તમને અમૃત જેવું દૂધ પીવા મળી શકે છે. ઉષદે મંગલ ગાવે, હવે કહે છે કે ઉષદે મંગલ ગાવે એટલે એના જ આપણે બધાએ મંગલ માટે ગાવાનું છે, એના મંગલ માટે, એના કલ્યાણ માટે ગાવાનું છે. દાન દુપત્તે પાવે, હવે મેં મંગલ ગીતો ગાયા છે
એટલે અમને અહીંયા દાનમાં દુપટ્ટા આપવામાં આવશે કે મળ્યા છે એમ. બીચ ખુશી દિલ ગાંડી, આજે બધાના દિલ ખુશીમાં ઉભરાઈ રહ્યા છે. મંગલ મુખી દુસાદે, એમાં ભગવાનનું જે મુખારવિંદ છે એ મંગલ કરતા છે, શુભ કલ્યાણકારી છે. અને બીજું શું કે દુસાદે એટલે દુરિતનો નાશ કરનારો છે, જે તે કહે છે ને દુરિત, એમના અષ્ટકમાં શબ્દ છે દુરિત ક્ષયો, એ દુરિત એટલે બધાના અમંગલ એટલે કે પાપોનો નાશ કરનારું છે દુસાદે. પાવા પટ દાન મોટીવે સાંડે ફૂલડે દિલમાં જ. પાવા એટલે મળ્યા, પટ એટલે વસ્ત્ર, દાન એટલે મોતી, અને દાન અને મોતી. તો કહે છે કે અમને તો અહીંયા કહે છે કે વસ્ત્રો અને મોતીમાં દાન, મોતીના દાન મળ્યા છે કે છે. સાંડે ફૂલડે દિલમાં જ, આપણા બધાના દિલ હવે ફૂલાઈ રહ્યા છે કે છે. તુજ પર ધૂલી આવે, અમે તો લાલા જશોદાજી તારા લાલા પર ઓળઘોળ થઈ ગયા છે. જશોદે બોલી આન સુવનાઈ, જશોદાજી હવે આવીને સાંભળી અને બોલે છે. શું કે છે? સાંડે હાથ ટોડલ વે, બાજુબંધ ઝૂમ દે દે ભુજ ચારું. એટલે કે છે કે આપણા હાથ તો અત્યારે ખાલી છે જોઈ અને અમારી ભુજ પર એટલે અમારી બાજુબંધ, સુંદર સુંદર બાજુબંધ અમારી ભુજા ઉપર એમને આપ્યા છે, પહેરાવ્યા છે કે જશોદાજીએ કે છે. ધન્ય ધન્ય આજના દિન, વે દેદી દાન ક્યો ન મંગાય. અરે આજે તો ધન્ય ધન્ય દિવસ છે કે છે, અને એમને દાન આપતા હોય અમે શા માટે ના માગીએ કે છે. જશોદાજી બાજુબંધ પહેરાયા અમારા ખાલી હાથોમાં, તો અમે તો ધન્ય ધન્ય થઈ ગયા છીએ કે છે. મહેરને દાન મંગાયા, મહેર એટલે કે નંદરાયજી, નંદરાયજીએ પણ દાન આપવાની શરૂઆત કરી દીધી. હવે એ કેવું દાન આપે છે? કંચન ઝર બરખાયા. હવે જશોદાજીએ તો પટપત્ર, વસ્ત્ર અને એ મોતીને બધું આપ્યું છે, પણ નંદરાયજીએ તો સીધું સોનાનો વરસાદ વરસાવ્યો, જેટલું લૂંટવું એટલું લૂંટી નાખે છે. એકચ્યુઅલી આપણે જ્યારે નામકરણ વિધિમાં જોયું હતું ને, તો 3 પરોઢ સુધી કુબેરજીએ ગોકુળમાં સોનાનો વરસાદ વરસાવ્યો હતો, એવું આપણે બ્રહ્મવત પુરાણમાં વર્ણન આવતું હતું. તો અહીંયા નંદરાયજીએ પણ આજે સોનાનો વરસાદ વરસાવ્યો છે. હે બળભાગન તુરી, તુરી એટલે હે જશોદા તું તો બળભાગન છું, ઘણી ભાગ્યવાળી છું, આવો પુત્ર તારે તો પ્રકટ થયો છે કે છે. કરે મુરાદ પૂરી, આ મારા લાલા આ વ્રજવાસીઓની બધી મુરાદ, બધાની ઈચ્છા આજે પૂરી કરનારો થવાનો છે કે છે, પૂરી કરવા માટે પધાર્યા છે કે છે. હવે નાગરીદાસ કે છે, શું કે છે? જન્મ જન્મ ગુણ ગાવે, નાગરી દર્શન પાવે. નાગરીદાસ કહે હું પણ દર્શન કરી રહ્યો છું, અને પ્રભુ એટલી કૃપા કરજો કે જન્મો જન્મ તમારા ગુણ ગાવો કે છે. બસ આપણે પણ પ્રભુની પાસે એવું માગીએ કે પ્રભુ અમને જન્મો જન્મ તારા ગુણ ગાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આ દુનિયામાં બીજું કાંઈ ન જોઈએ, કૃષ્ણ કેવલ, કૃષ્ણ કીર્તન કેવલમ. ચલો વિષ્ણુ, હવે આપણે આગળ જઈએ છીએ. હવે આજે આપણે 24મો અધ્યાય શરૂ કરીએ છીએ. એ તામસ સાધન પ્રકરણનો અધ્યાય 3 છે. તામસ સાધન પ્રકરણમાં પહેલો અધ્યાય ચીરહરણ લીલા હતી. એમાં ગોપીજનોએ કાત્યાની વ્રતનું સાધન કર્યું હતું, એ વાત આપણે સમજ્યા હતા. બીજો અધ્યાય તામસ સાધન પ્રકરણનો તો વિપ્ર પત્નીઓ પર કૃપા કરી. એમાં વિપ્રોએ યજ્ઞનું જે સાધન કર્યું હતું એની વાત આપણે કરી હતી. હવે અહીંયા આપણે આ અધ્યાયની અંદર ભગવાન ગોવર્ધન યજ્ઞ શરૂ કરાવવાના છે, પરંતુ તેની પહેલાં એ નંદરાયજી અને બધા વ્રજવાસીઓ ભેગા થઈને ઇન્દ્રયાગની તૈયારી શરૂ કરે છે. તો આ સાધન પ્રકરણ છે, દરેકનું સાધન છે, અને સાધનનું ભગવાન પછી એનું ફળ આપશે એ પણ વાતો આપણે કરવાની છે. હવે આ અધ્યાયમાં કુલ્લે 38 શ્લોકો છે. આ અધ્યાયનું જે કન્ટેન્ટ આપણે જોઈએ શું આવશે અધ્યાયમાં, તો પહેલાં તો એ આવશે કે ઇન્દ્ર યાગ કરે છે વ્રજવાસીઓ, એનું હેતુ શું છે એ વાત આપણે કરીશું.
પછી ભગવાનના સજેશનથી, ભગવાનના કહેવાથી બધા ગોવર્ધન યજ્ઞનું આયોજન કરશે તો એનું પ્રયોજન શું છે એ ભગવાન બતાવશે. પછી ભગવાન સમજાવશે યજ્ઞ કરવાનું વિધાન શા માટે કીધું છે એ પણ ભગવાન બધાને સમજાવશે. અને પછી ગોવર્ધન યજ્ઞ એટલે ગોસવ યજ્ઞ છે. ગોસવ યજ્ઞમાં 3 યજ્ઞ આવી જાય છે: ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધન. એ બધી વાતો આપણને આ અધ્યાયમાં રસપાન કરવા મળશે. હવે મહાપ્રભુજીએ આ અધ્યાયમાંથી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 2 નામો પ્રકટ કર્યા છે. પહેલું નામ પ્રકટ કર્યું છે હેતુ પ્રાપ્તેન્દ્ર યાગસ્વ કાર્ય ગોસવ બોધક, અને બીજું નામ પ્રકટ કર્યું છે શૈલ રૂપ કૃતાશેષ રસ ભોગ સુકાવ. મહાપ્રભુજીએ આ 38 શ્લોકો જે છે તો આ 2 જ નામો આપી. મેં તમને વાત કરી ને કે ભાઈ મહાપ્રભુજી કહે છે કે આ તમે પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરો તો આખા ભાગવતનો પાઠ કર્યા બરાબર વિચાર કરો કે 38 શ્લોકો આપણને બોલતા કેટલો બધો સમય લાગે. અને આ આપણે 2 નામો બોલ્યા એ થોડી સેકન્ડો લાગે, 1 મિનિટ પણ ન લાગે, થોડી સેકન્ડો લાગે. તો આ 2 નામો બોલવાથી આપણને 38 શ્લોકોનો બોલ્યા બરાબર મહાપ્રભુજીની ભાષામાં કહીએ તો થાય. હવે એનો અર્થ સમજાવું. હેતુ પ્રાપ્તિન્દ્ર યાગસ્વ કાર્ય ગોસવ બોધક. હેતુ એટલે કયા હેતુથી આ વ્રજવાસીઓ ઇન્દ્રયાગ, પ્રાપ્તેન્દ્ર એટલે પ્રાપ્ત ઇન્દ્રયાગ, પ્રાપ્તેન્દ્રનો અર્થ એવો થાય પ્રાપ્ત ઇન્દ્રયાગ. તો ઇન્દ્રયાગથી કયો હેતુ પ્રાપ્ત થવાનો તો આ લોકોનો એ નંદરાયજી સમજાવશે. હવે સ્વકાર્ય ગોસવ બોધક. ઇન્દ્રયાગ માટે જે સ્વકાર્ય આ બધાએ કરેલું છે એનાથી જ ભગવાને એને ડાયવર્શન કરાવી દીધું. ભોગો તો તૈયાર કર્યા છે આ લોકોએ, વ્રજવાસીઓએ, પણ એ જે સ્વકાર્ય છે એને ગોસવ એટલે મેં તમને સમજાવ્યું ને કે ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધન, આ 3 યજ્ઞ ભગવાને કરે. આપણે કહીએ ગોવર્ધન યજ્ઞ, પણ હકીકતમાં ગાયોનું બી પૂજન છે અને બ્રાહ્મણોનું બી પૂજન અહીંયા કરવામાં આવ્યું. પ્રશ્નોત્તરીમાં પણ આ એક પદ આવી ગયેલું છે. બીજું નામ છે શૈલરૂપ કૃતાશેષ રસ ભોગ સુકાવ. શૈલરૂપ એ ભગવાન આગળના જતા અધ્યાયમાં આવશે જ. શૈલોસ્મી અહમ એવા શબ્દો ભગવાન બોલશે. ભગવાન પોતે જ ગોવર્ધનમાં પોતાનું એક સ્વરૂપ પધરાવશે અને હજારો ભુજાઓ પ્રકટ કરી અને બધો ભોગ જે વ્રજવાસીઓએ પ્રેમથી આરોગાવ્યો છે એ ભોગને લેશે, આરોગશે ભગવાન. તો શૈલરૂપ શબ્દ આવ્યો. શૈલરૂપ કૃત, શૈલરૂપ ભોગે પોતે ભગવાન પોતે જ પર્વતનું રૂપ ધારણ કરે છે. અશ્રેષ્ઠ રસભોગ. હવે જે રસો, આ વ્યંજનો આ બધાએ ભોગ માટે, ઇન્દ્ર માટે તૈયાર કરાવેલા હતા એ બધા ભોગોનો ભગવાન સુખેથી પ્રાપ્ત કરે છે. ભગવાન પોતે જ એ બધા ભોગો લઈ લેશે. સુખ ઇન્દ્રને બાજુ પર કાઢ્યો છે અને ભગવાન અહીંયા પોતે આરોગ્ય છે. તો આ પ્રકારના 2 નામોમાં આખો અધ્યાય આવી જાય છે. મહાપ્રભુજીએ ત્રિવિધના નામાવલીમાં પણ પાછા 2 નામો આ અધ્યાયમાંથી 2 નામો પ્રકટ કરે છે. કયા કયા? ભક્ત હિતોપદેશ કાય નમઃ. ભગવાને બધા વ્રજવાસી એમના ભક્તો છે, એના હિત માટે જે ઉપદેશ કર્યો છે એ ઉપદેશ પણ આપણે જે સમજવાનો પ્રયત્ન કરીશું આ સત્સંગની અંદર. આ એ ભગવાને આ લોકોને કેવી રીતે સમજાવ્યું છે. ઇન્દ્રયાગ બંધ શા માટે કરવાનો, ગોવર્ધનનો યાગ શા માટે શરૂ કરવાનો, એ બંને વસ્તુ ભગવાને 7 વર્ષના નાનકડા કનૈયાએ બોલત તૂતરા જેવા શબ્દો વાપર્યા છે. તૂતળી ભાષામાં નંદરાયજીને સમજાવશે, પણ ભગવાનની સમજાવવાની જે ઢબ છે એ બધી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ખૂબ આનંદ આવશે. પછી બીજું નામ છે હવીર મંત્ર દેવતા મૂળ બોધકાય નમઃ. હવી એટલે ગાયોનું દૂધ, એમાંથી ઘી બને અને ઘીનું યજ્ઞમાં આહુતિ અપાય, એને હવી કહેવાય. એટલે એ હવીથી આ લોકોએ વ્રજવાસીઓએ ગાયોનું પૂજન કર્યું છે
પછી મંત્ર. મંત્ર કોણ? મંત્ર એટલે બ્રાહ્મણો. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે એટલે એમનું બી પૂજન થયું છે, ગાયોનું બી પૂજન થયું છે. પછી આગળ બધી સામગ્રી તો ઘીથી જ બનવાની છે. વ્રજમાં તો બધી સામગ્રી ઘીની બને, તો એ ગાયોનું પણ પૂજન કરવું પડે. મંત્રોચ્ચાર કોણ કરે છે? પૂજન વિધિ કોણ કરે છે? બ્રાહ્મણો કરાવે છે. એટલે હવીર મંત્ર. મંત્ર એટલે બ્રાહ્મણનું પૂજન કરવું પડે. પછી દેવતા. દેવતા તો અમારો દેવ ગોવર્ધન રામનું કીર્તન આવે છે ને કે ભાઈ આ ગોવર્ધનથી મોટો દેવ તો દુનિયામાં કોઈ નથી કે છે. એટલે ગોવર્ધનનું પૂજન કરવું. એટલે 3 પૂજનની વાત આવી ગઈ કે હવીર મંત્ર દેવતા એટલે ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધન. મૂળ બોધ કાય નમઃ. શા માટે એના મૂળ? આનું મૂળ એટલે ઇન્દ્રનું નહીં, પણ મૂળે તમારે આ 3ના પૂજન કરવાનું. તો એના માટે કેમ કરવાનું એનો બોધ ભગવાને કર્યો છે. માટે મહાપ્રભુજીએ 2 નામ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં, 2 નામ ત્રિવિધના નામાવલીમાં પ્રકટ કર્યા, કુલ 4 નામ પ્રકટ કર્યા છે. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અધ્યાયના શ્લોકો જોતા જઈએ એની પહેલા મહાપ્રભુજી કેટલીક કારિકાઓ લખી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. પહેલી કારિકા મહાપ્રભુજી બતાવી છે, એક વિંશે હેતુ કસ્ય કર્મનો વિનિવારણમ કૃત્વા તદ્વિધિકમ ચક્રે યુક્તૈવ ઇતિ નિરૂપ્યતે. એમ કહેવા માંગે છે મહાપ્રભુજી કે આ અધ્યાયમાં હેતુ કર્મનું નિવારણ કરી યુક્તિથી તે કર્મને વૈદિક કર્યું તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીંયા શું કહેવામાં આવે છે કે વ્રજવાસીઓ જે ઇન્દ્રયાગ કરે છે એને કોઈક હેતુ રહેલો છે, અંદર કોઈક સ્વાર્થ રહેલો છે. હવે ભગવાનની પૂજા કે જે કંઈ તમે ભગવાનની સેવા કરો છો એ નિસ્વાર્થ ભાવે કરો તો જ એ સરસ રીતે ફલિત થાય. અને કોઈક હેતુથી કરો તો એ કર્મનું ફળ તમને જલ્દી મળતું નથી, કારણ કે હેતુ રહ્યો છે. હેતુ કર્મ એનું ભગવાન એનું નિવારણ કર્યું. ના, આ નહીં ચાલે કે છે. તો યુક્તિથી ભગવાન એની યુક્તિ વાપરી છે, એ બધી આપણે જોઈશું. કર્મને વૈદિક હવે કે છે મહાપ્રભુજી. ભગવાન કહે છે કે ના, તમે હેતુ કર્મ ના કરો પણ વૈદિક કર્મ એટલે ગોસવ જે યજ્ઞ થયો, ગોવર્ધન યજ્ઞ થયો છે એ ભગવાન કહે છે એ વેદોક્ત છે, શાસ્ત્રોક્ત છે. જ્યારે ઇન્દ્રની પૂજા એ શાસ્ત્રોક્ત નથી, એ પ્રણાલિકાથી પરાપૂર્વથી ચાલતી આવી છે. જોયું બેનનેમાં ડિફરન્સ સમજાવશે, આ બધું આગળ આવશે. અત્યારે તો મહાપ્રભુજી શરૂઆતમાં આપણને શોર્ટમાં સમજાવે છે, પછી ડિટેલ્સમાં આપણે જઈશું જ. તો ઇન્દ્રની પૂજા છે સહેતુક છે એટલે લૌકિક રીતે જ કરી શકાય છે, કારણ કે પ્રણાલિકાથી આવેલી છે કે જે એના માટે શાસ્ત્રોમાં કોઈ વિધાન નથી. જ્યારે ગોવર્ધન યજ્ઞનું વિધાન શાસ્ત્રોમાં છે, માટે એને એક વૈદિક કર્મ કરવામાં આવેલું છે. હવે મહાપ્રભુજી આ કારિકાના વિવરણમાં જે સમજાવે છે આપણે સમજીએ કે ગોપો દર વર્ષે પરંપરાથી ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા, કારણ કે તેઓ માનતા હતા કે ઇન્દ્રને યજ્ઞ કરવાથી જો હેતુ બતાવ્યો કે ઇન્દ્રનો યજ્ઞ કરવાથી વરસાદ પડશે, આ વરસાદથી અનાજ પાકશે, અન્નથી આપણે બધા જીવીશું. આ યજ્ઞ હેતુક કર્મ. હવે એની પાસે હેતુ હતો કે ભાઈ ઇન્દ્રને ખુશ કરીશું તો આપણને એ વરસાદ આપશે, વરસાદથી અન્ન પાકશે, ઘાસ સારો થશે, ગાયો ચરશે. એ બધી વસ્તુઓ જે બતાવી છે. એટલે ઇન્દ્ર માટે કોઈ પ્રેમ નહોતું, ઇન્દ્ર પાસે યજ્ઞ કરવાનો કોઈક હેતુ હતો, એટલે લૌકિક કર્મ થયું એમ કહે છે મહાપ્રભુજી. તો હેતુકી જ્ઞાનથી યજ્ઞ થતો હોવાથી તે વિધિયુક્ત કર્મ કહેવાય નહીં કહે છે. તેથી તેનું નિવારણ કરી ભગવાને ગોવર્ધન યજ્ઞને શરૂઆત કરાવી છે. હવે ગિરિરાજજી કોણ છે? ભગવત સ્વરૂપ છે. અને આ ભગવદ યાગનું વિધાન તો વેદોમાં પણ છે, માટે ભગવાન કહે છે કે ના વૈદિક યજ્ઞ છે કે છે આ. એટલે ભગવાને ગોપોને વૈદિક યાગમાં યોજવા માટેનું સજેશન આપ્યું. નંદરાયજીએ ઇન્દ્ર યોગનો હેતુ, નંદરાયજી પાછળ દલીલ કરે છે, કનૈયો દલીલ કરે છે, સામે નંદરાયજી દલીલ કરે છે કે પર્જન્ય ભગવાન ઇન્દ્ર છે કે છે. એટલે એ લોકો તો ઇન્દ્રને જ ભગવાન માનતા હતા. તો વગેરે યુક્તિથી નંદરાયજી કહી રહ્યા છે. તો તેનું નિરાણ ભગવાને કહ્યું કે ભાઈ ઇન્દ્રને તમે ભગવાન કહો છો કે છે, અને પર્જન્ય એ ઇન્દ્રનું નામ છે, એ ભગવાન છે કે છે. તો ભગવાન સમજાવે છે બધા વ્રજવાસીઓને
કર્મથી જ જંતુ ઉત્પન્ન થાય છે અને કર્મથી જ લોકો મરે છે અને કર્મથી જ સુખ દુઃખ લાભ હાનિ બધું પ્રાપ્ત થાય છે કે છે. એટલે ભગવાને અહીંયા કર્મનો મહિમા સમજાવ્યો છે. તો કર્માધીનપણાની યુક્તિથી આપણે તો બધા વનવાસી છીએ અને ગોવર્ધન પર્વત પર નિત્ય નિવાસ કરવાવાળા છીએ કે છે. માટે ગોવર્ધન યજ્ઞ કરવામાં જ આપણી ભલાઈ છે. આ રીતે ભગવાન દલીલ આજે તો બધું ડિટેલ્સમાં આવશે, પણ મહાપ્રભુજી કારિકા લખીને એના વિવરણમાં આપણને શોર્ટમાં સમજાવવા છે કે આ અધ્યાયમાં કઈ કઈ વસ્તુઓ આવવાની છે એમ. હવે બીજી કારિકા લઈએ, ત્રીજી કારિકા પણ લઈએ. યથા પ્રબોધિતા વિપ્રા એવં દિવા અપી સ્વયં મહતામ મહતી શિક્ષા ઉત્તરોત્તર ઉત્તમા સ્ત્રીણામ વસ્ત્રાણિ જગૃહે વિપ્રાણામ તુ સ્ત્રિય સતી દેવાનામ તુ હવિષ્યેવ યેસુ તેષુ પ્રતિષ્ઠિતા. એમ કહેવા માંગે છે અહીંયા ભગવાને જેમ બ્રાહ્મણોને જ્ઞાન કરાવ્યું તે જ પ્રમાણે હવે દેવોને પણ. ગયા વખતે આપણે જોયું કે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, પણ છેલ્લે ભગવાને એમની બુદ્ધિમાં પ્રવેશ કરીને બતાવી દીધું કે ભાઈ તમે જે યજ્ઞ કરો છો એ સ્વર્ગમાં જવા માટે છે, પણ હું તો સાક્ષાત યજ્ઞનો ભોગતા તમારી પાસે એમને માગું છું. તો એ સ્ટાર્ટિંગમાં બ્રાહ્મણોને બુદ્ધિ ના મૂકી, પાછળથી ભગવાને બુદ્ધિ મૂકી એમના. તો એને જ્ઞાન પાછળથી થયું. એટલે સર્વ જ્ઞાન નિવારકાય નમઃ. ગયા વખત આપણે નામ આવ્યું હતું ને, સર્વ જ્ઞાન નિવારકાય નમઃ. ભગવાને એમના અજ્ઞાનનું નિવારણ કર્યું છે. એવી રીતે આજે હવે દેવો પણ અજ્ઞાની થઈ ગયા છે અને એ દેવોને ભગવાન હવે જ્ઞાન કરાવશે. હવે ભગવાન અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે મોટા માણસોને શિક્ષા પણ મોટી હોય. કોઈ નાનો માણસ દંડ કરે તો નાનું છોકરું માનો કે ભૂલ કરે તો આપણે એને કાન પટ્ટી પકડાઈને બસ કરાવી દઈએ, પણ મોટો માણસ દંડ કરે તો એને મોટી શિક્ષા કરવાનો વારો આવે. અને એમ જેમ એનો ગુનો મોટો એમ ઉત્તરોત્તર શિક્ષા પણ વધતી જાય. તો અહીંયા લખ્યું છે કે કુમારિકાઓને શિક્ષા આપવા માટે ભગવાન એમના વસ્ત્રહરણ કર્યા છે. એમને એ પ્રકારે એમને સુધારવાના હતા. બ્રાહ્મણોને જ્ઞાન આપવા માટે એમની પત્નીઓ પાસેથી ભગવાને અન્ન ગ્રહણ કર્યું અને દેવોને શિક્ષા કરવા માટે એનો યજ્ઞનો ભાગ પોતે લઈ લીધો અને પોતે ગોવર્ધનને બધું ડાયવર્ટ કરી દીધું. બધું જે ઇન્દ્રને જે વસ્તુ સામગ્રી સિદ્ધ કરી હતી એ બધી ગોવર્ધનને અર્પણ કરી દીધી કે છે. તો આવી રીતે ભગવાને એ બધાને જે પ્રકારની યોગ્યતા હતી એ પ્રકારે શિક્ષા બધાને કરી છે. હવે અહીંયા મહાપુરુષજી આ શ્લોકની કારિકાના વિવરણમાં કહે છે કે યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કરી એમના પતિઓને પણ જ્ઞાન આપ્યું હતું. એ આપણે જોઈ ગયા. હવે ઇન્દ્રનો માન ભંગ કરી સર્વ દેવોને શિક્ષા આપે છે. દેવોને પોતાનો અધિકાર હોય એટલું જ, પણ કૃષ્ણની ઉપર તો દેવો છે જ નહીં, એટલે દેવોને શિક્ષા આપે છે કે તમારે તમારા અધિકારમાં રોકે છે. મહાપ્રભુજી કહે છે કે 22, 23 અને 24 એ 3 અધ્યાયની લીલાથી જે અનુગ્રહ સિદ્ધ થયો એ આ કારિકામાં કહેવામાં આવ્યું છે. કે શું છે કે 22મા અધ્યાયની અંદર ચિરરણ લીલા જોઈ, 23મા અધ્યાયમાં વિપ્ર પત્નીઓ પર કૃપાનું જોયું અને 24મા અધ્યાયમાં આપણા ગોવર્ધન યજ્ઞની વાત આવશે. એટલે મહાપ્રભુજી પછી સમજાવે છે કે કુમારિકાના વસ્ત્રનું હરણ કરી એમનો અંગીકાર કર્યો. બ્રાહ્મણ પત્નીઓ દ્વારા જે સામગ્રી લાવ્યા હતા એ અન્નનો સ્વીકાર કરી એમનો પણ અંગીકાર કર્યો અને યજ્ઞનો દેવોનો ભાગ હતું જે હવી એમના માટે તૈયાર કરવામાં આવ્યું હતું ઇન્દ્ર માટે, એ બધું ગિરિરાજ સ્વરૂપે પોતે પ્રભુએ ગ્રહણ કર્યું. એવી રીતે પ્રભુએ એ દેવો પર પણ અનુગ્રહ કર્યો છે. મહાપ્રભુજી એના પછીની કારિકામાં એવું કહે છે કે આ કુમારિકાઓ છે તામસ પ્રકૃતિની હતી, બ્રાહ્મણો જે હતા એ રાજસ પ્રકૃતિના હતા અને આ દેવો છે એ સાત્વિક પ્રકૃતિના છે. તો ત્રણેયના ઉદ્ધાર માટે ભગવાને આ બધી 3 અધ્યાયમાં જે લીલાઓ કરી છે એની વાત કરી. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરીએ. શ્રી શુક વાચે ભગવાન પી તત્રૈવ બલદેવેન સંયુત અપશ્યન્નિવ સંગોપાન ઇન્દ્રિયાક કૃતોદ્યમાન તદ્વિજ્ઞોપી ભગવાન સર્વાત્મા સર્વદર્શન પ્રશ્રયાવનતો પૃચ્છેત વૃદ્ધ નંદ પુરોગમાન. 2 શ્લોકો બોલ્યો.
શ્રી સુખદેવજી કહે છે કે રાજન, બલરામજી સાથે વ્રજમાં નિવાસ કરતા ભગવાને એક દિવસ ગોપોને ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરતા જોયા. ભગવાન તો સર્વના આત્મા અને અંતર્યામી છે. ભગવાન તે કંઈ છુપવું હોતું નથી. એટલે ભગવાન બધું જાણતા હોવા છતાં જાણે જાણતા ના હોય એમ નંદરાયજી વગેરે વૃદ્ધ ગોપોને ભગવાન પ્રશ્ન કરે છે, ભાઈ તમે શું કરો છો આ બધું? કે છે મને કહો તો ખરા. કે છે ભગવાનને ખબર નથી શું કરે છે, તો એ ભગવાન પૂછે છે. હવે શ્રીમદ ભાગવતમાં આ જે અધ્યાય છે એની શરૂઆત આવી રીતે કરી છે કે ભગવાન સીધું જ એ બધા વ્રજવાસીઓને પૂછે છે, પરંતુ એની પૂર્વ ભૂમિકા શું બની છે એ શ્રીમદ ભાગવતમાં નથી. પરંતુ સુરદાસજીએ એમના પદોમાં અનેક પદો, આને આપણે તમને ખબર હશે કારણ સરસ લીલા કહે છે. આપણા ત્યાં 21 દિવસની આપણા પુષ્ટિ માર્ગમાં આ 21 દિવસની લીલા આવે છે. આસો વદની પડવાથી શરૂ થાય છે તો કારતક વદની 7મ સુધીમાં 21 દિવસ સુધી આપણે આ લીલાનું ગાન કરીએ છીએ. તો એમાં આ લીલાની અંદર શું છે કે અહીંયા સીધું ભગવાને પૂછ્યું, પણ એની પહેલાં આપણા જે અસખાઓ છે સુરદાસજીને, પરમાનંદદાસજીને બધાએ જ ખૂબ પદોનું ગાન કર્યું છે. આમાં તો આ લીલા તો ખૂબ મન ભરીને ગાયેલી છે. અને આપણે એમાં એવું કહેવામાં આવે છે સુરદાસજીના પદોમાં કે શરૂઆત એવી રીતે કરી સુરદાસજીએ કે નંદરાયજી એક વખત જશોદાજીને ઠપકો આપતા કહે છે કે અરે મેરી, ઇન્દ્રયાગના દિવસો નજીક આવી ગયા છતાં તમે યાદ કેમ નથી કરાવતા મને? કે છે યશોદાજી કહે છે નંદરાયજીને કે મેર, હું તો ઘરના કામકાજમાં ખૂપેલી રહું છું. કે છે અને તમે જાણો છો લાલો તો કેટલો ઉદ્માત્યો છે. કે છે એ લાલો મને નવરી એ ઘડી પણ જમવા દેતો નથી. કે છે તો મને બીજું મને લાલા સિવાય કશું યાદ આવતું નથી. કે છે તો હું તમને કેવી રીતે યાદ કરાવું? કે છે પણ તમે કેમ ભૂલી ગયા? કે છે મને કહો છો તો તમે યાદ કેમ નથી કરતા? કે છે નંદરાયજી કહે છે તને ખબર છે ને, કંસે મને તો 10 ગામોનો સરદાર બનાવ્યો છે, એટલે મારે તો રાજકાજનું કેટલું બધું કામ રહે છે. મારે તો ઘડીએ કંસને બધા અહીંના બધા સમાચારો આપવા પડે છે. કે છે આ બધા લોકોની ફરિયાદો મારા લેવાની. કે છે તો હું તો રાજકાજમાં ખૂપેલો રહું છું. કે છે હું તો લૌકિક માયામાં ફસાઈ ગયો છું. તો ઇન્દ્ર જેવા દેવના વખતે હું ભૂલી ગયો. કે છે નંદરાયજી ઇન્દ્રના સંબોધન કહે છે, નાથ મારો અપરાધ ક્ષમા કરો. કે છે રાવજીના કામકાજમાં હું આપણે ભૂલી ગયો છું, પણ કશું વાંધો નથી. હું હવે ફટાફટ યજ્ઞની તૈયારી કરું છું. યશોદાજી કહે છે કંસે તમને સરદારપણું આપ્યું એવું તમે કહો છો, પણ તમને ખબર છે કે આપણા બધા જે સુખી છીએ ને એ ઇન્દ્રના આશીર્વાદથી સુખી છીએ. એટલે ઇન્દ્ર ભગવાને જ કંસને પ્રેરણા થઈ છે અને તેથી જ એ કંસે તમને આ 10 ગામોનું સરદારપણું સોંપ્યું છે. કે છે તો તમે એવા ઇન્દ્ર ભગવાનને ભૂલી જાઓ એ કેમ ચાલે? કે છે પછી નંદરાયજી કહે સારું મેરી, તમે પણ તૈયારી કરો ને હું પણ આમાં તૈયારી કરું છું. કે છે નંદરાયજીએ તરત જ ગોવાળિયાને બોલાવ્યો છે અને કીધું જાઓ બધા આપણા મોટા જે ગોપો છે એ બધાને તાત્કાલિક બોલાવો. કે નંદરાયજી એક મિટિંગ બોલાવી છે, સભા બોલાવી છે અને બધા હાજર રહેવાનું છે. કે છે અને જો બરસાના જઈ વૃષભાનજીને પણ તાત્કાલિક લઈ આવો. કે છે અને તાત્કાલિક બધાની જોડે મિટિંગ કરવી પડશે. કે છે પેલો ગોવાળીઓ ફટાફટ જાય છે બધાની પાસે અને બધાને ખબર આપે છે. બધાને ચિંતા થઈ ગઈ, એવું તો બધું શું થઈ ગયું વ્રજમાં? એ બધું તાત્કાલિક આટલા બધા ઉતાવળે બધાને બોલાવવામાં આવ્યા છે, એવી કઈ આપત્તિ વ્રજ પર આવી ગઈ છે? કે છે એટલે બધા ભેગા થઈ ગયા, ફટાફટ આવી ગયા છે. કે છે ઉપનંદજીએ આવીને સીધું નંદરાયજીને પૂછ્યું મિટિંગમાં પહેલાં કે તમે એવી ઉતાવળથી કેમ બધાને બોલાવ્યા છો? કે છે કઈ આપત્તિ આવી છે? કે છે નંદરાયજી કહે છે ગભરાશો નહીં. કે છે કોઈ આપત્તિ આવી નથી, આ તો ખુશીનો અવસર છે. તમે બધા પણ ભૂલી ગયા અને હું પણ ભૂલી ગયો. કે છે કે આ બાજુ તમે નંદરાયજી કીધું કે આ બાજુ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો આ વખત તમે કેમ બધા ભૂલી ગયા છો? કે છે એટલે પેલા બધા મોટા ગોપો કહે છે નંદરાયજી તમે અમારા રાજા છો, તમે કહો એમ અમે તો કરીએ. કે છે
અમે પણ યાદ ના આવ્યું, પણ તમે અમને બોલાવો તો અમને ખબર પડે ને કે હવે ઇન્દ્રને યજ્ઞનો કરવાનો સમય થઈ ગયો છે કે છે. પણ તમે બોલો ને કે છે હવે બોલો ક્યારે આપણે યજ્ઞ કરવાનો છે. હું ફટાફટ એને અમે લોકો બધા તૈયારી કરવા મળીએ કે છે. એટલે નંદરાયજીએ બધાને આજ્ઞા કરી દીધી કે હવે તમે ઇન્દ્ર યાગની તૈયારી કરો, થોડાક દાડા બાકી રહેલા છે. આ બાજુ નંદરાયણીને પણ નંદરાયજીએ કહી દીધું તમે પણ નંદરાની તૈયારી કરવા માંડો. નંદરાણીએ તરત જ એક ગોપીને બોલાવી અને કહ્યું કે બધી ગોપીજનોને તાત્કાલિક બોલાવી લાવો કે છે. એટલે બધા વ્રજના મુખ્ય મુખ્ય ગોપીજનો હતા એને નંદ ભવનમાં બોલાવવામાં આવે છે અને નંદરાણીએ કહી દીધું છે ઇન્દ્ર યજ્ઞની તૈયારી શરૂ કરો અને તમે સારામાં સારા મિષ્ટાન મેવા પકવાન જે કંઈ દર વખતે કરીએ છીએ એનાથી અધિક આ વખતે કરજો કે છે. બધાએ ઉત્સવની તૈયારી આરંભી દીધી છે. હવે નંદરાણી પણ લાલાને અત્યારે ભૂલી ગયા, ઉત્સવની તૈયારીમાં લાગી ગયા. ઠેર ઠેર આખા વ્રજમાં મંગલ ગીતો ગવાવા લાગ્યા છે, ઢોલ મૃદંગ નિશાન આ બધા વાજિંત્રો વાગવા લાગ્યા છે અને ઘેર ઘેર જાત જાતના પકવાન બનવા લાગ્યા છે. જશોદાજીના ઘરમાં પણ અનેક પકવાનો તૈયાર કરીને મોટા ભંડારમાં ગોઠવવામાં આવી રહ્યા છે. જશોદાજી પણ લાલાથી બધા નૈવેદ્યને તૈયાર કરીને છુપાવીને રાખે છે, જેથી લાલો અવળચંદો છે, તોફાની છે, અડકી ના જાય કે છે. અને કનૈયો નજીક આવવા ગયો એટલે કનૈયા રાજે જશોદાજીને રોક્યો છે. કનૈયા તું અહીંયા આવીશ નહીં કે છે, જો આ દેવ માટે સામગ્રી તૈયાર કરી રહી છે અને આ દેવની સામે તું સામે જોઈશ ને, આ દેવ કેવા છે ખબર છે, નાના છોકરાને બીવડાવે છે કે છે. તેથી કનૈયો તો ગભરાઈ જ ગયો, સીધો આગળમાં જતો રહ્યો કે છે. પછી કનૈયો થોડી વાર પછી કહે છે કે હવે કદાચ અમ્મા મને નહીં બોલે કે છે. એટલે કનૈયો પાછો આવ્યો અને મૈયાને કહે છે મૈયા હું નહીં જોઉં પણ મને દેવ તો દેખાડ કે છે, મારે સામગ્રી નથી જોઈ બસ કે છે. તું ના પાડું છું તો કે છે એ દેવને તો મને દેખાડ કે છે, જે આટલું બધું ખાઈ જાય છે કે છે, એવો કેવો દેવ છે તમારો કે છે. તો નંદરાયણી કનૈયા પર ખીજાય છે, અરે કનૈયા આવું ના બોલાય. પછી કહે છે લાલાને હવે હાથ જોડ, એ દેવની માફી માગ કે છે. એટલે કનૈયોમાં કહેવાથી હાથ જોડી અને ક્ષમા પ્રાર્થના કરે છે કે છે. પછી લાલાને કાઢી મૂકે, જો ખબરદાર આવ્યો છે તો કે છે હવે તારા ઘરમાં એવો નથી, અમનો આજ્ઞામાં ભ્રમ તારે રમકડા આપું છું કે છે અને પછી તને બોલાવતા ના આવશે કે છે. પછી ગોપાલ લાલાનું મોં પડી ગયું છે, આજ્ઞામાં એકલો ગયો છે, રમકડા રમે છે પણ એને કશું ચેન આજે પડતું નથી. એટલે ગોપી આવી જુએ છે લાલો રિસાઈ ગયેલો છે. ગરમ આવી ગોપી મા યશોદાને કહે છે માં આ કનૈયાને તે લડી છે ને તો કહે છે જો એનું મોં કેવું પડી ગયું છે કે છે. આ કાયમ માટે હસતો ખેલતો રમતો અમે જોયું છે કનૈયાને તો કહે છે આજે તો કેવો રિસાઈ ગયો છે કે છે. એટલે પછી જશોદાજી આંગણામાં આવે છે, કનૈયાને વહાલ કરે છે, કનૈયાને સમજાવે છે અને હવે જશોદાજી કનૈયાને એમ કહે છે કે કનૈયા એક કામ કરને કે છે તું તારા નંદ બાબા પાસે જતો રહે કે છે. એ નંદ બાબા તારા બધા પ્રશ્નોનો જવાબ આપશે કે મારી પાસે તો ટાઈમ બિલકુલ નથી કે છે. હું તો આ દેવ માટે સામગ્રી તૈયાર કરું છું ને એટલે હું બિલકુલ આજે તને સમજાવી શકું એમ નથી કે છે. પણ તું નંદરાયજી જોડે જતો રહે કે છે, તારા બાબા આ બધું સમજાવવામાં હોશિયાર છે કે છે, તો તને જે ક્લેરિફિકેશન તને જોઈએ છે ને એ નંદરાયજી પાસેથી મળશે. એટલે પછી લાલો દોડતો નંદરાયજીના ઘરની બહાર મોટો ચોક હતો અને ત્યાં બધા ગોપો ભેગા થયેલા છે, મિટિંગ ભરીને નંદરાયજી બેઠેલા છે અને ત્યાં કનૈયો મોટા ચોકમાં આવીને કનૈયો નંદરાયજીને પૂછી રહ્યો છે. હવે એ ભાગવતની આટલી પૂર્વ ભૂમિકા સુરદાસજીએ સરસ લીલાના પદોમાં આપેલી છે. લગભગ આટલું મેં જે ગાન કર્યું ને, આટલું જે મેં તમને બોલ્યો ને, એટલું તો સુરદાસજીએ 10 પદોમાં વર્ણન, મેં ટૂંકામાં તમને કહી દીધું પણ એના લગભગ 10 પદોમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. હવે કે જે પેલું આપણે આવે છે ને કે ગોદ બેઠે ગોપાલ કહત નંદરાય સો મૂળત ઉત્તરાત, એ લીલા તો ગાડી આપણને ગાયેલી શીખે છે. તો હવે અહીંયા આપણે જોઈએ છીએ કે ભગવાનને આવ્યા છે અને નંદરાયજીને કૃષ્ણ ભગવાન પ્રશ્ન કરી રહ્યા છે. પણ એ પ્રશ્ન શું કરે છે એ પછી પહેલાં તો આપણે એની સુબોધની જે જોઈએ છીએ આ શ્લોકની, તો એમાં લખે છે કે સૂર્યના કિરણોથી અંધકારનો નાશ થાય તો અંધકારના સમૂહને
જેમ સૂર્ય જુએ એમ ભગવાને વ્રજમાં અન્ય ધર્મની જોયો. ભગવાન વિચારે છે હું હું અને આ લોકો ન્યાશ્રય કરે છે કે છે સૂર્ય હોય તો અંધકાર રહે ખરો? કોઈ દાડો ના રહે. તો એવી રીતે ભગવાન કે હું હોઉં તો બીજા દેવની જરૂર શું છે તમારે કહે છે પૂજવાની કે છે? આ તો અન્યાશ્રય કહેવાય કે છે. એટલે ભગવાન તો સમજી ગયા છે, પણ છતાં ભગવાન પૂછે છે કે તમે શું કરી રહ્યા છો? ભગવાનને બધી ખબર છે તો પૂછે છે. કારણ કે અહીંયા શબ્દ આપે છે ભગવાન સર્વાત્મા સર્વદર્શન તદભિજ્ઞોપી. એટલે શું કહેવા માંગે છે? તદભિજ્ઞોપી એટલે ભગવાન અભિજ્ઞ છે, બધું જાણે છે. એક વાત, ભગવાન સર્વાત્મા છે, બધાના અંતરમાં પર રહેલા છે. ભગવાન સર્વદર્શન છે, ભગવાનને બધું દેખાય છે. એટલે ભગવાન માટે આ બધું પહેલેથી જ કહી દીધું છે કે આ કૃષ્ણમાં આ બધું સામર્થ્ય છે જ. છતાં લીલા એટલે લીલા એટલે પૂછી જાય. જોઈએ ભગવાન મહાપ્રભુ સુબોધનીયમાં શું કહે છે. મહાપ્રભુ સુબોધનીયમાં વિશેષમાં આપણને એવું સમજાવે છે અત્યાર સુધી ભગવાન વ્રજમાં માત્ર નિવાસ કરતા હતા, બીજા ધર્મનો બાદ કરતા હતા નહીં. એટલે અત્યાર સુધી વ્રજવાસીઓ ઇન્દ્રયાગ કર્યો તે ભગવાન જાણતા હતા, પણ એ સુધી ભગવાન બોલ્યા નહીં. એનું કારણ એ છે કે ભગવાન વ્રજવાસીઓનો શને શને એટલે કે ધીરે ધીરે વિરોધ કરવા ઈચ્છતા હતા. એક સાથે બધો આજે કોઈની તમારે કોઈ પરિવર્તન લાવવું હોય સમાજમાં કે બીજી કોઈ જગ્યાએ પણ, તો એક ડ્રાસ્ટિક ચેન્જીસ તમે ના લાવી શકો. તમારે પરિવર્તન ધીરે 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 ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે, તો જ લોકો એને સ્વીકારશે. એક ઘણા કે બધું તમે ચેન્જીસ કરો તો લોકો બળવો ફુકારી દે. તો અહીંયા પણ એક વસ્તુ બતાવવામાં આવી છે કે ધીરે ધીરે બધા વ્રજવાસીઓનો ભગવાન નિરોધ સિદ્ધ કરે છે. અને નિરોધ ધીરે ધીરે કરવામાં આવે તો લીલાનો આનંદ વધુ પ્રાપ્ત કરી શકાય. એટલે અત્યાર સુધી ભગવાને ઇન્દ્રયાગ બંધ કરાવ્યો હતો નહીં. ભગવાનનો લાંબા સમયનો નિવાસ એટલે નિવસન શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે બીજો શું કીધું કે ભગવાન તો સર્વજ્ઞ છે. એટલે લોક ન્યાયથી પણ ભગવાન આ બધું જાણતા તો હોય જ કે છે. આ યજ્ઞ આગલા વર્ષે પણ કરવામાં આવેલો હતો. ભગવાન સર્વાત્મા છે, અંતર્યામી છે, બધું કે છે. એટલે સર્વ જ્ઞાનવાળા હોવાથી અને સર્વ વસ્તુની જોનાર હોવા છતાં, એટલે આવા સર્વસમર્થ હોવા છતાં પોતે કંઈ જ જાણતા ન હોય એવી રીતે વિનયપૂર્વક નંદરાયજી વગેરે વૃદ્ધ ગોપોને ભગવાન પૂછવા લાગ્યા. ભગવાન શું પૂછ્યું? કથતામ મે પિત કોયમ સંભ્રમોવ ઉપાગતઃ કિમ ફલમ કસ્ય ઉદ્દેશ કેન વા સાધતે મકમ. પિતાજી, આ બધી સારી ધમાલ કરો છો તમે, એ મને કહો તો ખરા. આ યજ્ઞનું ફળ શું છે? આ યજ્ઞનો ઉદ્દેશ શું છે? અરે એને કરવાના સાધનો શું છે? હવે અહીંયા પિતા શબ્દથી સંબોધન કર્યું છે અને એક પ્રશ્નમાં ભગવાને 3 પ્રશ્નો પૂછી કાઢ્યા. પ્રશ્ન એક જ છે, શ્લોક એક જ છે, પ્રશ્નો 3 છે. કયા કયા? તો કે છે કે આ યજ્ઞનું ફળ શું છે? પ્રશ્ન પહેલો આવ્યો કે તમે જે કોઈ કરો છો તો શુક્રા કરી રહ્યા છો, એનો હેતુ શું? હેતુ પ્રાપ્ત આવ્યું ને, હેતુ પ્રાપ્તેન્દ્રિય નામ આવ્યું ને, તો એનો હેતુ શું છે? કયું ફળ તમને મળવાનું છે કે છે? પછી એનો ઉદ્દેશ શું છે? એટલે ફળ જુદું છે અને તમારું ઉદ્દેશ, આમ તો ઉદ્દેશનો ફળ એક જ કહેવાય, પણ છતાંય ભગવાને અહીંયા 2 વસ્તુ પૂછી છે. પછી એને કરવાના સાધનો શું છે? તો પછી ઇન્દ્ર યજ્ઞ તમે કરો છો તો આ સામગ્રી સિદ્ધ કરો છો એ જ છે કે બીજું કશું પણ તૈયારી કરી રહ્યા છો? એ બધા બીજા સાધનો પણ છે એના, એ જાણકારી મેળવવા માટે લાલો અત્યારે પૂછી રહ્યો છે. મહાપ્રભુજી સુબોધની જેમ કહે છે કે કયા ઉત્સવની તૈયારી થઈ રહી છે તે મને કહો. જો આ યજ્ઞ અલૌકિક હોય તો એનું વિધાન કયા શાસ્ત્રમાં કર્યું છે એ મને કહો. એટલે કે ફળ પણ મને કહો. પછી કર્મ શરૂ કરતાં પહેલાં ભગવાન કહે છે કે એનું ફળ જાણી લેવું જરૂરી છે. અને પ્રયોજન વિના તો મન બુદ્ધિવાળા લોકો હોય એ પણ કોઈ કામ કરતા નથી. જે લોકો મન બુદ્ધિવાળા હોય એ પણ પ્રયોજન વિના તો કોઈ કામ, આપણે કોઈ પણ કાર્ય કરતા આપણે કોઈ પ્રયોજન હોય કે ના હોય, તો એ ન્યાય ફળ જાણ્યા વિના કોઈ કર્મની શરૂઆત થાય નહીં.
અને કયા ઉદ્દેશથી આ યજ્ઞ આરંભ કરવામાં આવ્યો છે, એટલે કે એના દેવતા કોણ છે, પછી કયા સાધનથી દ્રવ્યથી એ સિદ્ધ થાય છે, બધા કર્મોના દ્રવ્ય, દેવતા અને ફળ કેવા જોઈએ. અને આ બહુ મોટો યજ્ઞ તમે કરી રહ્યા છો લાગે છે કે છે. કોઈ વેદમાં તો આવો કોઈ યજ્ઞ જાણીતો દેખાતો નથી કે છે. એટલે કે છે કે આ બધું મને વિગતવાર તમે કહો કે આ વેદમાં લાગતો નથી કે તમે કરો છો ખરા. વેદોમાં, શાસ્ત્રમાં કણીઓ 7 વર્ષનો છે. કયો શાસ્ત્રો ભણવા ગયો હતો? તો કે શાસ્ત્રોમાં લાગતું તો નથી કે છે. મહાપ્રભુજી સુબોધજી કહે છે. હવે શું કહે છે કે ભગવાન આગળના શ્લોકમાં કહે છે, એતદ ગૃહીમાન કામો મહ્યમ શુશ્રૂષવે પિતઃ નહીં ગોપ્યમિ સાધુનામ કૃત્યમ સર્વાત્મનામિયમ. ભગવાન કહે છે કે પિતાજી, આ વિશે સાંભળવાની મારી ઈચ્છા છે, માટે મને કહો, આ યજ્ઞ કરવા પાછળ તમારો કોઈ મનોરથ હોય એમ જણાવજે. તમારો કોઈ ઉદ્દેશ તો હશે જ ને કે જે મનોરથ છે. આ બાબતમાં કંઈ છાણું રાખવા જેવું જણાતું નથી કે છે. અને સાધુ પુરુષો તો સર્વના હૃદયરૂપ છે, એટલે એમને તો કંઈ છાણું રાખવાનું કર્તવ્ય હોય જ નહીં. એટલે એમ કહેવા માગે છે ભગવાન નંદરાયજીને કે તમે એને જે હોય મને સત્ય કહો કે છે. આમાં કંઈ છુપાવવા જેવું તો તમારે કશું છે નહીં કે છે, કે છાનું ચોપનું કોઈને કામ કરવું પડે કે છે. આટલું બધું તમે જાહેરમાં તો કરી રહ્યા છો કે છે. અને ચોખ્ખી વસ્તુ કે છે, સાધુ પુરુષો કોને કહેવાય? સાધુ પુરુષો હંમેશા ખુલ્લા દિલના હોય. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય છે. કોઈક વસ્તુ જે માણસ ખોટું કરતો હોય એ ખાનગીમાં કરે. જેને ખોટું કરવું જ નથી, જીવનભર ધર્મના માર્ગે આગળ વધવું છે, એ તો ખુલ્લેઆમ ભક્તિ કરવાનું છે, ખુલ્લેઆમ કાર્ય કરવાનું છે. શું કરે કોઈનાથી ગભરાય? એટલે અહીંયા સાધુ પુરુષો તો સર્વના હૃદયરૂપ છે. એટલે એમને તો છાણું રાખવાનું કોઈ કર્તવ્ય હોય જ નહીં. કોઈ પણ કાર્ય છાણું શુક્ર રાખે. એટલે તો એક આ સિદ્ધાંત આપણને રામચરિત માણસમાં પણ તુલસીદાસજી જણાવે છે કે ભગવાન એમ કહે છે કે નિર્મલ મન જન મોહી સોઈ ભાવા, મોહી છલ કપટ છિદ્ર ન ભાવા. સંતો હંમેશા સરળ હૃદયના હોય. એ લોકોને કપટ છિદ્ર, કોઈ છલ કપટ એ લોકોને આવડતું નથી હોતું. અને એક વસ્તુ સમજી લેજો, જ્યાં આગળ આજે તો જોવા મળે છે કે જ્યાં ધાર્મિક મોટા મોટા કાર્યક્રમ થતા હોય એમાં છલ કપટ હોય છે, એમાં એ પ્રપંચ થતા હોય છે. એ વસ્તુ ધર્મ અને પ્રપંચને કોઈ લેવા દેવા. તમને જ્યાં આગળ એમ કે આ વસ્તુ ખાનગીમાં છે, કોઈને કહેશો નહીં, તો માની લેજો પ્રપંચની વાત આવી ગઈ. શુક્ર ધર્મ, ભગવાનનું કામ, ભગવાનની લીલાઓ, ભગવાનના બધા શાસ્ત્રો ખુલ્લેઆમ છે કે છે. એમાં છુપાવવા જેવું છે શું? તો પછી કોઈ વ્યક્તિ કોઈ ખાનગી કામ કરતી હોય કે તમારે આ વસ્તુ કોઈને કહેવાની નહીં, આપણે આયોજન કરીએ છીએ પણ બહુ છુપું રાખવાનું છે, તો એ વસ્તુ માની લેજો કે ધર્મથી વિરુદ્ધમાં છે. કારણ કે અહીંયા ભાગવતમાં લખ્યું છે. એટલે આ ચોપાઈમાં આપણને સમજાવવામાં આવે છે કે છલ કપટો સરળ જે સાધુ માણસો, સજ્જન સંતો છે, એ ક્યારેય છલ કપટ કરતા હોતા નથી કે છે. ને ભગવાન બી અમે સરળ હૃદયના માણસો જ, ભક્તો જ એમને ગમે છે. અને જે ભક્તમાં છલ કપટ છે એની ભક્તિ ભગવાન સ્વીકારતા પણ નથી. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં જણાવે છે કે ભગવાન નંદરાયજીને કહે છે કે આ વાત છાણી રાખવા. જો નંદરાયજી એમ કે આ વાત છાણી રાખવા જેવી છે, બાળકોને કહેવા જેવી નથી, તો ભગવાન એ દલીલ કરે પહેલાં જ કહી દીધું કે આ વાતમાં છાણું રાખવા જેવું તો કોઈ જણાતું નથી. કારણ કે તમે જે તૈયારી કરો છો એ તો જાહેરમાં તૈયાર બધું દેખાઈ રહ્યું છે. આટલા બધા વાજા વાગી રહ્યા છે, મંગલ ગીતો ગાઈ રહ્યા છે, ઠેર ઠેર સામગ્રી બની રહી છે, સુગંધ આવી રહી છે, એ તો જાહેરમાં જ છે, બધું કહે છે કે છે. એટલે હવે મહાપ્રભુજી સુબોધજીમાં થોડીક થિયરી સમજાવે છે કે સાધુ પુરુષોનું કોઈ પણ કાર્ય છુપું રાખવા જેવું હોતું નથી. જો સાધુઓને પણ કંઈ છુપાવવા જેવું હોય તો તેમને સાધુ કહેવાય જ નહીં. સાધુનો અર્થ જ સરળ હૃદય. સાધુ એટલે સરળ હૃદયની વ્યક્તિ. એમને છુપાવવાનું વળી શું કરવા હોય કે છે? તો લખ્યું છે કે કોઈનો દ્રોહ ન કરનાર વગેરે ધર્મવાળા પુરુષના અર્થમાં કૃપાળુ અક્રુદ્ધો શબ્દ વપરાયો છે. આવા સાધુ પુરુષોને છાણું રાખવા જેવું કોઈ હોતું નથી, કારણ કે તેઓ
આત્મા નામ છે. એટલે જેનો આત્મા સર્વ હૃદયમાં હોય એવા હોય છે અને બધાનું હિત કરવા તત્પર. સાધુઓ કોને કહેવાય કે એની પાસે જે આવ્યું હોય એનું બધાનું હિત કરવામાં તત્પર હોય. એટલા માટે એક નામ ભગવાનનું વિષ્ણુ સહસ્ત્ર નામ આવે છે, સર્વભૂત હિતે રથ. તો ભગવાનનો પણ એક ગુણ છે અને સાધુ પુરુષોનો પણ એક ગુણ છે કે બધાનું કલ્યાણ ઈચ્છે. કોઈનું અકલ્યાણ, સાધુ પુરુષ તો એનું બગાડનારનું પણ અકલ્યાણ નથી ઈચ્છતો, એનું બગાડે ને એનું પણ એ કલ્યાણ જ ઈચ્છતો હોય. આ સાધુ પુરુષનું મોટું લક્ષણ છે. જે ટીટ ફોર ટેટ કરે ને સંસારી કહેવાય, અને જે અપકાર વિપક બી ઉપકાર કરતો હોય ને એ જ સાધુ છે ખરેખર તો. એટલે આવા સાધુઓ ખુલ્લા દિલના હોય છે, બધાનું હિત કરવા તત્પર હોય છે કે જે, એટલે આ લોકમાં એમને ગુપ્ત રાખવા જેવું કંઈ હોતું નથી. અને અત્યારે તો ધર્મની અંદર બધી જગ્યાએ જાઓ ને તો પ્રપંચો બધે જ દેખવા તમને મળે છે, અને જ્યાં પ્રપંચ દેખવા મળે એ ધર્મ કહેવાય જ નહીં. પછી બીજું લખ્યું છે કે ભગવાન એમ કે છે કે બીજાના ભજનનું નિવારણ કરવું અને એની જગ્યાએ પોતાનું ભજન કરાવવું એ જ પ્રભુનો અભિપ્રાય છે. પ્રભુ કહે છે હું બિરાજતો હોઉં અને મારા જ પિતાશ્રી, મારા જ વ્રજ ભક્તો અન્યાશ્રય કરે, એ કેમ ચલાવી લેવાય કે છે. ભગવાન પુકારીને અન્યાશ્રયની વિરુદ્ધમાં કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ અહં ત્વામ સર્વાભિવો મોક્ષિષ્યામિ. અર્જુન બધું છોડીને મારી પાસે આવી જાય છે. તો એ અર્જુનને ભવિષ્યમાં કહેવાના છે, પણ વ્રજવાસીઓ ના કહે છે કે તમે બધું છોડીને મારી પાસે આવી જાઓ, હું બેઠું છું, શું કાંઈ ચિંતા કરો છો ઇન્દ્રની? એવું કહી ના શકે. એટલા માટે તો ભગવાને આ એમને કહેવાનું છે ભવિષ્યમાં અર્જુનને, પણ શરૂઆત અહીંથી કરે છે. ચેરિટી બિગન્સ ફ્રોમ હોમ. પોતાના ઘેરથી શરૂઆત કરે છે. અહીંથી તમે કંઈ અન્યાશ્રય કરવાનું બંધ કરો, ચલો ભાઈ. તો એ વાત અહીંયા આવી છે કે જે મહાપ્રભુજી સુબોધની એમ કહે છે કે શાસ્ત્રોમાં 9 વાતો ગુપ્ત રાખવાનું કહ્યું છે, પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આટલો શબ્દ વાપર્યો છે, પણ 9 વાતો કઈ છે એવું મહાપ્રભુજી કશું બતાવતા નથી. હવે આગળના શ્લોકમાં જઈએ. અસ્ત્ય સ્વપર દ્રષ્ટિ નામ મિત્રો દાસ્ત વિદ્વિષામ ઉદાસીનો અરિવદ વર્જ્યમ આત્મવત શ્રુદ ઉચ્ચતે. જે સત્પુરુષોની દ્રષ્ટિમાં પોતાનો કે પારકો અને મિત્ર ઉદાસીન કે શત્રુ એવા ભેદ મટી ગયા છે, તેમને ઉદાસીનનો શત્રુની માફક ત્યાગ કરવો અને મિત્રને પોતાની જેમ ગણવો એમ કહેલું છે કે છે. હવે અહીંયા ભગવાન નંદરાયજીને શાસ્ત્રોની ઉપદેશ કરી રહ્યા છે. એક તો પહેલાં આપણને યજ્ઞ સંબંધી પ્રશ્ન કર્યો, હજુ નંદરાયજી એને યજ્ઞ કોણ કરી રહ્યા છે, શુક્ર કરી રહ્યા છે, બધી વાત કરે એ પહેલાં તો ભગવાને એને ધર્મ સમજાવવાનો શરૂ કર્યો છે કે સત્પુરુષો કોને કહેવાય છે. પહેલું આપણે અગાઉના શ્લોકમાં જોઈ લીધું કે એમનું હૃદય ખુલ્લી કિતાબ જેવું હોય છે, ખુલ્લા હૃદયવાળા હોય છે, કપટ વિનાના હોય છે. એ વાત આપણે થઈ ગયા આગળ. હવે બીજું કહે છે કે સત્પુરુષની દૃષ્ટિમાં પોતાનો હોય કે પારકો હોય, મિત્ર હોય કે ઉદાસીન હોય કે શત્રુ હોય, એવો કોઈ ભેદ હોતો જ નથી. જો એના માટે પણ ભગવાને ગીતાની અંદર બહુ સરસ શ્લોકો કહેલા છે કે ભગવાને પણ અર્જુનને આ સંબંધમાં ઉપદેશ કરેલો છે કે શ્રુદ મિત્રાદિ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ સાધુસ્વપી ચ પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. ભગવાન કહે છે કે જે સમદર્શી પણ આપણે સંતો છે એને શ્રુદ એટલે પોતાના સગાવાળા, મિત્ર એટલે સખાઓ બધા, અરી એટલે દુશ્મનો, ઉદાસીન એટલે તટસ્થ વ્યક્તિ, મધ્યસ્થ એટલે મધ્યમાન જે હોય, દ્વેષી એટલે કોઈ દ્વેષી, અને બંધુ એટલે પોતાના બંધુઓ. સાધુ સ્વપી પાપેશું, અને કોઈ સાધુ હોય તો શું અને કોઈ પાપી હોય તો શું. સમબુદ્ધિ વિશિષ્ટ. તો જે ભગવાનના ભક્તો છે એ આ બધામાં સમદૃષ્ટિ રાખે છે. એને કોઈ પોતાનું નથી કે કોઈ પારકો નથી, એને કોઈ મિત્ર નથી કે એને કોઈ દુશ્મન નથી. કારણ કે આપણો જે શાસ્ત્રો આપણને શું સમજાવે છે, અનાસક્તિપૂર્વક જીવન જીવવાનું. તમે ઘરમાં પણ રહો, તમારા પતિ પત્ની બાળકો બધાની વચ્ચે રહેવાનું,
પરંતુ અનાસક્તિપૂર્વક. મારું બાળક છે એમ કરીને હું એને પ્રેમ કરું છું, કે પ્રેમ છે એ બંધન છે. નફરત છે, તમે દુશ્મન છે એને નફરત કરશો, મિત્રને તમે પ્રેમ કરશો, તો પ્રેમ એ પણ એક બંધન છે અને નફરત એ પણ એક બંધન છે. એટલે એ બંધનમાંથી મુક્ત થવું હોય તો તમારે બધાને તટસ્થ ભાવે જોવાના છે, એટલે અનાસક્ત ભાવે જોવાના છે. હવે કોઈ સાધુ માણસ તમારી પાસે આવ્યો હોય, કોઈ પાપી માણસ પણ આવેલો હોય, સામાન્ય રીતે આપણી થિયરી કેવી હોય છે કે સંતોને આપણે પૂજન કરીએ છીએ અને પાપી માણસોને આપણે નફરત કરીએ, સામાન્ય રીતે એવી આપણી થિયરી હોય છે. પણ એ આપણા શાસ્ત્રો ના પાડે છે. જે ખરેખર સાધુ માણસ છે એને તો બધા જ સરખા છે. બીજો પણ એક શ્લોક ભાગવતમાં, આ જે શ્લોક મેં કહું ને એ 6થા અધ્યાયના ગીતાનો કીધો અને 5મા અધ્યાયમાં પણ એક શ્લોક પાછો આવો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ઉપદેશ કરતા કહ્યું છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચ્ચે સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. એમ કહે છે કે વિદ્યા વિનયથી સંપન્ન કોઈ બ્રાહ્મણ હોય, પછી ગવિ એટલે ગાય હોય, હસ્તિની એટલે હાથી હોય, સુની એટલે કૂતરો હોય, સ્વપાકી એટલે ચાંડાળ હોય, પણ પંડિત લોકો એટલે સાધુ લોકો આ બધામાં સરખી દ્રષ્ટિ રાખે છે. કોઈ બ્રાહ્મણ હોય કે કૂતરું હોય કે ચાંડાળ હોય કે ગાય હોય કે હાથી હોય, બધાને સરખી દ્રષ્ટિ જોઈએ છે. બોલો આ સાધુ પુરુષોની દ્રષ્ટિ કેટલી બધી ઉત્તમ. કેમ કે અંદર રહેલી આત્મા જ હોય છે. આ બહારનું જે શરીર છે આપણું, જે આ ખોડિયું જે નાશવંત છે એના પર લોકોની દ્રષ્ટિ હોતી જ નથી. એ લોકોની દ્રષ્ટિ અંદરનો જે આત્મા છે એ જ જુએ છે કે આત્મા તો બધામાં સરખો જ છે. આત્મા કોણ છે? તો કૃષ્ણનો અંશ છે બધામાં. એટલે બધા માટે સમદ્રષ્ટિ રાખે છે. ગીતામાં એક શ્લોક એવો પણ છે હજુ કે સમલોષ્ટાસ્મ કાંચન. હવે સમલોષ્ટાસ્મ કાંચન એટલે માટી, પથ્થર અને સોનામાં પણ ભગવાનના ભક્તોની સમબુદ્ધિ હોય. આપણે એમ કહીએ કે ભાઈ આ સોનું છે તો આપણે માણસના મગજમાં એકદમ પેલા વિચારો આવી જાય સીધા જ કે ₹1,00,000નો ભાવ ચાલી ગયો છે એમ. પણ પથ્થર હોય તો સમજી આવે, પથ્થર તો રસ્તામાં ઘણા પડેલા હોય છે. આપણા મગજમાં જે ભ્રમણા ઉભરાય ને તરત જ પથ્થર શબ્દ સાંભળીએ કે સોનું શબ્દ સાંભળીએ, એ સાંભળતા જ આપણા મનમાં પેલો ભાવ જાગી જાય છે કે સોનું તો મોંઘું થઈ ગયું છે. તો એ વસ્તુ છે કે અહીંયા જે મહાપુરુષો છે, એકચ્યુઅલ સંતો છે, એ લોકોના બધું જ સરખું છે. આ ગીતામાં શબ્દ છે સમલોષ્ટાસ્મ કાંચન, એટલે કે પથ્થર સોનું અને માટીમાં પણ સમબુદ્ધિ એ બધાની હોય છે. તો અહીંયા પણ આપણને એ થિયરી સમજાવવામાં આવેલી છે કે જેની મહાપ્રભુ સુભદ્રીજીમાં કહે છે કે જેની બુદ્ધિમાં પોતાનો કે પારકાનો એવો કોઈ ભેદ નથી અને ભેદ દૂર થઈ ગયો છે. અને એમાં સાધુ પુરુષો પારકા પરાણે ભેદ જ પટી જવાથી કંઈ ગુપ્ત રાખવાનું, પછી એવું ગુપ્ત રાખવાની જરૂર સારી કે તમે એવું કોઈ ખોટું કામ કરતા હોય તો ગુપ્ત રાખવાનું છે ને, તો ગુપ્ત. અને પોતાનો કોઈ નથી, પારકો કોઈ નથી, બધા પોતાના સરખા જ છે, તો પછી ગુપ્ત શા માટે રાખવાનું કે છે? એટલે લખ્યું છે કે શાસ્ત્રમાં કહેલી ગુપ્તતા તો પોતાના અને પરાયનો ભેદ હોય ત્યારે જ શક્ય બને છે કે છે. ને જ પ્રમાણે મિત્ર, ઉદાસીન કે શત્રુ એવા ભેદ જેની પાસે નથી, એવી ભેદ બુદ્ધિથી ઉત્પન્ન થતા મિત્ર, શત્રુનું ઉદાસીન એ ભેદ ન હોવાથી એમને કોઈ મિત્ર શત્રુનું ઉદાસીન હોતા પણ નથી. એટલે પેલા જે સાધુ પુરુષો છે એને આવો કોઈ ભેદભાવ હોતો નથી અને બધાની અંદર સમભાવ રાખવામાં આવે છે કે છે. એટલે અહીંયા લખ્યું છે કે જે સાધુ પુરુષો છે ને એની બુદ્ધિની 2 જ ગતિઓ હોય છે. કઈ કઈ? એક તો ત્યાજ્ય એટલે તજી દેવા યોગ્ય, અને અત્યાજ્ય એટલે ન તજવા યોગ્ય. અને બુદ્ધિની ત્રીજી ગતિ હોતી જ નથી કે ભાઈ તજવું છે તો તજવું છે, નથી તજવું તો નથી તજવું. એટલે ત્રીજી કોઈ ગતિ એ લોકોની હોતી નથી. એટલે કે છે કે બુદ્ધિની 2 જ ગતિ કીધી છે. એટલે કે છે કે ભાઈ આત્મા, મિત્ર, ઉદાસીન, શત્રુ એ બધા ભેદનો ત્યાગ કરવાનો છે કે છે. અને કોઈની સારી વસ્તુને એ લોકો ગ્રહણ ચોક્કસ કરતા હોય છે કે છે, એમ બતાવે છે. પછીના આગળના શ્લોકમાં ભગવાન કે છે જ્ઞાત્વા અજ્ઞાત્વા ચ કર્માણી જનોયમ અનુતિષ્ઠતિ
વિદુષં કર્મ સિદ્ધિ સ્યાત તથા ના વિદુષો ભવેતમ. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે મનુષ્ય જાણીને કે અજાણતામાં પણ જો કોઈ કર્મ કરે છે તો જે જ્ઞાનપૂર્વક કર્મ કરે છે એને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે, પણ જે જાણ્યા વિના કર્મ કરે છે એને ફળ મળતું નથી અથવા તો અલ્પ ફળ મળે છે. હવે આપણે આ જે થિયરી અહીંયા બતાવવામાં આવી છે એ થોડીક સમજવામાં થોડીક તકલીફ પડે એવું છે. કેમ? સામાન્ય રીતે અત્યાર સુધીમાં આપણે એવું સમજ્યા કે જાણતા કે અજાણતા પણ તમે કોઈ કર્મ કરો તો એનું ફળ મળી જ જાય છે. દાખલા તરીકે અજાણતામાં પણ તમે ઝેર પીઓ છો અને જાણીને પણ તમે ઝેર પીઓ છો, તો ઝેર એ ઝેર જ છે. એ વિષ તો એનો ઉપયોગ એનું ફળ બતાવવાનું જ છે. એને મને ખબર નથી હું ઝેર પી ગયો તો હું શું કરું કે છે, એટલે મને તો અસર ના થવી જોઈએ, દેવું તો થાય. એવી રીતે જાણતા કે અજાણતામાં પણ તમે અગ્નિ પર પગ મૂકો તો દાજવાના જ છો. મને ખબર નથી કે આ અગ્નિ હતો, મેં તો પગ મૂક્યો તો હું તો અજાણતામાં પગ મૂક્યો છું, મને તો દાજાવો ના જોઈએ કે ના અગ્નિ કહે છે મારો ગુણધર્મ એવો છે જે મારા સ્પર્શમાં આવે એનો દજાવું કહે છે. એવી રીતે જાણતા કે અજાણતામાં અમૃત પી ગયા હોય તો એ અમૃત સમાન જ છો છે. તો એ સિદ્ધાંત અહીંયા એપ્લિકેબલ નથી. અહીંયા મહાપ્રભુજીએ સિદ્ધાંત ભાગવતનો સિદ્ધાંત બતાવ્યો છે, જુદો સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે કે તમે યાર યજ્ઞ આજ્ઞાની કર્મ કરતા હોય, તમે ધર્મનું આચરણ કરતા હોય તો તમે જ્ઞાન ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન તમારી પાસે થાય અને પછી ભગવાનની ભક્તિ કરો તો એનું ફળ વિશેષ મળે છે. પણ ભગવાનના મહાત્મ્ય જ્ઞાન વિના જે ભક્તિ કર્યા કરો એટલે એ શું થયું? ક્રિયાકર્મ. દાખલા તરીકે સેવા છે, આપણી પુષ્ટિ માર્ગમાં સેવાનું મહત્વ આટલું બધું છે, બરાબર છે. તો એ સેવા કર્મ તમે પ્રેમથી ના કરો, ભગવાનનો મહિમા જાણ્યા વગર કર્યા કરો અને કર્મ કરવા ખાતર કરતા હોય તો એનું ફળ મળે છે પણ અલ્પ મળે છે. પણ એ જ ભગવાનની સેવા તમે પ્રેમથી કરો, ભગવાનનું મહાત્મ્ય જાણીને કરો તો એનું ફળ વિશેષ મળે છે. તો એ સિદ્ધાંત અહીંયા એપ્લિકેબલ છે. પેલું ઝેર અને અમૃતવાળો કે દેવતાવાળો સિદ્ધાંત એપ્લિકેબલ અહીંયા નથી થતો. અહીંયા આ સિદ્ધાંત એપ્લિકેબલ થાય છે. યજ્ઞ આગાડી તમે કર્મ કરો, તમને શ્લોકો ગોકી ગયા છે પણ એ શ્લોકોનું મહત્વ ખબર નથી તો યજ્ઞનું ફળ જલ્દી મળતું નથી, તો અલ્પ મળે છે. પણ જે બ્રાહ્મણો એ યજ્ઞના શ્લોકો જાણે છે અને એ યજ્ઞ સારામાં સારી રીતે સંપન્ન કરે છે તો એને યજ્ઞનું ફળ મળે છે. એવું વાત અહીંયા આપણને આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. હવે આપણે આ શ્લોકનું વિશેષ જાણીશું આવતા સોમવાર રાત્રે 8 વાગે. પણ વૈષ્ણવો પરમ દાડે જન્માષ્ટમી છે. મારી બધા વૈષ્ણવને વિનંતી છે કે પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરજો. તો એ એક મેક્સિમમ 50 મિનિટ લાગશે પણ આખા ભાગવતનો 18,000 શ્લોકોનું તમને ફળ મળે છે. બીજું જન્માષ્ટમી રાત્રે 12 વાગે ભગવાનનું પ્રાકટ્ય થાય એ પહેલાં મેં જે 8 શ્લોકો લખીને મોકલ્યા છે ગયા અઠવાડિયે સત્સંગ ગ્રુપ પર, એ બધા શ્લોકોનું પણ પાઠ કરજો. એ 5 મિનિટનું બી કામ નથી, 8 શ્લોકો બોલવા એટલે 2-3 મિનિટનું જ કામ છે. એનું પણ તમે વૈષ્ણવ પાઠ કરજો. અને યુટ્યુબ પર ત્રિવિધના નામાવલી મૂકી ગયેલી છે, તો નંદ મહોત્સવ કે આ દિવસોમાં તમે નંદ મહોત્સવનું પણ એ દિવસોમાં બેમાંથી જે દિવસ અનુકૂળ હોય ત્રિવિધના નામાવલી જે મૂકાઈ ગયેલી છે એ અમેરિકાથી હિરલબેને ખૂબ સુંદર રીતે એનું ગાયું છે અને મારી પુત્રવધુ પાયલે એનામાં ખૂબ સુંદર ચિત્રો હોય છે, લીલાના અનુરૂપ ચિત્રોની ગોઠવણી ખૂબ મહેનત કરીને કર્યું છે. એ પૂતના મોક્ષ દાત્રે નંબર આવે એટલે પૂતનાનું વધ આવતું હોય, સુદામા રંગ વારિયાસની વાત આવે તો સુદામાનું ચરિત્ર આવે, એવી રીતે યમલાર્જુન ભજના એનામાં આવે તો યમલાર્જુન વૃક્ષોમાંથી 2 દેવો પ્રગટ થયા એ વાત આવે. તો એવી રીતે એની ચિત્રોની ગોઠવણી ખૂબ સુંદર રીતે કરી છે. તો તમે યુટ્યુબ પણ ચાલુ કરો, તમે 8મું પુસ્તક પણ રાખો અને બંને રીતે તમે એનો આનંદ લઈ શકો છો. અને બીજી વસ્તુ એ કહેવાની છે મારે વૈષ્ણવોને કે ગયા વર્ષે આ જ દિવસોમાં મેં નંદ મહોત્સવ 107 નંબરનું આપણું જે સત્ર અત્યારે ચાલી રહ્યું છે પુરુષોત્તમ સહસ્ત્રનામ, એમાં ગયા વર્ષે આ દિવસમાં 107 નંબરમાં મેં અલૌકિક નંદ મહોત્સવનું ખૂબ ભાવ વિભોર થઈને વર્ણન કર્યું છે. એટલે જો એ 1 કલાકનું સત્ર છે, તમારે અનુકૂળતા હોય તો 1 કલાકનું સત્ર જરૂરથી આ જન્માષ્ટમી કે નંદ મહોત્સવના દિવસ સાંભળજો, કારણ કે એ તમને તાદૃશ થશે. વ્રજ ભયો મારી કે પૂતના આધારે આખું મેં એ સમજાવેલું છે. પૂરેપૂરી 15 ટૂંક વિનોદાય ગાય છે અને ખૂબ સુંદર વર્ણન કરવામાં આવેલું છે, ભાવવાહી વર્ણન છે. ચલો વૈષ્ણવ, હવે આવતા આપણે સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોખલેશ.
જય શ્રી ગોખલેશ, જય શ્રી ગોખલેશ, જય શ્રી